ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. જય સ્વામિનારાયણ હિરલબેન. જય સ્વામિનારાયણ. તો અમારા હિરલબેન જો આવી ગયા છે ઇન્ડિયાથી. કેમ છે ઇન્ડિયામાં બધું બરાબર? બધું જ બરાબર હો. શું કરે બધા સુરતમાં? બધા જ મજા. બધા મજા કરે? ઇન્ડિયાની તો યાદ જ હોય કઈક અલગ. જલસા કરીએ એવા એમ ને? જલસા હો. આવો બધા ખીર ને પૂરી ને બટાકાનું શાક ને ફર ને એવું બધું જમવા ગોવણી કરી છે. જો અમારું કામ કેવું હોય ખબર, પેલું કે ને હલાણું ને પલાણું. પલાણું શું કે હલાણું ને પલાણું. તો હજી અમે હિરલબેન ને મળવા આવ્યા, બેઠા બેઠા વાતો કરતા હતા. તો હિરલબેન ને આજ મંગળવારની ગોવણી કરવાની હતી. તો કે ચલો આપણે ગોવણી કરી નાખીએ. ને બીજું પાછું બેઠા બેઠા કે આજે બધાને રજા છે તો પિક્ચર જોઈએ. જેમ કેવા દાંત આવે છે. કેમ કે અમારા પ્લાન જ એવા હોય કે અમારે અર્જન્ટ બધો પ્લાન થઈ જાય. તો બેઠા બેઠા આજ 2 પ્લાન બની ગયા કે આજ ગોવણી કરવાની તો 5 ગોવણી કરી નાખીએ અને મૂવી જોવા જવાનું તો મૂવી જોવા જઈએ. બધું થઈ જશે શું લાગે છે? અરે બધું કમ્પ્લીટ પૂરી એક જ બાકી. 4:30 થઈ ગયા. કેમ કે 8 વાગ્યાની ટિકિટ પહેલા લેવાની હતી, પણ પછી હવે રાહુલભાઈ ને મોડું થાય એમ છે તો પછી હાફ એન અવર લેટ લીધી છે 8:30ની. તો 8:30 મૂવી જોવા જવાનું છે ને એની પહેલા હિરલબેન કે હવે બધા જોડે જમી લઈએ, ગોવણી ને બધું કરવું છે તો ફટાફટ રસોઈ બનાવીએ છીએ. આ બાજુ માનસી ફટાફટ શું કહેવાય કે પૂરી બનાવવા માંડી છે. માનસી જલ્દી હો, છોકરીઓ ગોવણીઓ કર્યું છે. કુંવારિકા આપણે ગોવણિયું છે અને અમે બધા ફ્રી ઓફ છીએ. તો જોતા રહો આગળ શું કરીએ. તો ગરમા ગરમ અહીંયા ખીર બની રહી છે અને હિરલબેન ની ફરફર તળાઈ રહી છે. અહીંયા પૂરી વણાય છે. માનસીએ થપ્પો કરી દીધો પૂરી વણીને. હાલો હિરલબેન બોટો ફટાફટ મળો તળવા. આ ઉતાવળું કામ ગમે નહીં હો, પણ હવે તમે શું કહેવાય કે મજા આવી ઉતાવળા કામમાં. ખાવાની એટલી મજા આવશે, બધા ભેગા બેહીને ખાશું ને. બધા ભેગા બેન બટેકા દૂધ ને બધું ફટાફટ ભેગું કરીને રાંધવા માંડ્યા. અમારે જાવું તું, મને માનસી કીધું હાલો ભાભી જાય. મેં હવે અત્યારે ખાઈને પૈસ જાવું તો વળી તો ટળી ગયો મારું ટેસ્કોમ જવાનું. પણ આ ખાઈને જાવું છે, થોડીક વાર વોક થઈ જાય. લે હાલે ટાઈમ રહેશે ત્યારે ને રહેશે. હવે તો હું ઇન્ડિયા થી ડિસ્પોઝેબલ ડીશ લાવી છું, આપણે એમાં જ જમવાનું છે. લે એ કેટલા દી હાલશે તો ડિસ્પોઝેબલ ડીશ લાવી છું. ના રે ના, કેટલા બધા હાથ છે, વોશ કરી નાખશું. હે મને એક ઓલા પણ ખાલી કરી ઈ ધારા એટલે માનસી. મહારાજના થાળ રેડી થઈ ગયા છે. ગરમા ગરમ પૂરી, બટાટાનું શાક, ખીર, મરચું, ફરફર ચોખાની ફરફર. હવે ભગવાનને થાળ ધરીને પછી થાળ આપણે જમશું. સરસ. લે નીરવા પપ્પાને કે થાળ ધરી હા રેડી. હાલો જમવા. કેટલા વાગે નીકળવું છે? 7:30 વાંધો નહીં, આપણે વહેલા રાહુલ ત્યાંથી સીધા આવશે. હા સરસ લેજે. આમ તો કાનાથી લેવાય. વિનાશાય દીપ જ્યોતિ મનસ્તુતિ દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જન્મ. હિરલબેન કાનાને સરસ વાઘા પહેરાવ્યા જો. ઓલીને ફોન કર. નાનો બિલકુલ એમને ગોવણિયું ને હિરલ તને શું કે ત્રણ ગોવણિયું. હા એક ગોવણી ને ગોવણો આયલો આવે છે. લે અરકુમાર વાલા ને બધા મને મોટો ચાંદલો બહુ ગમે. મોટો ચાંદલો મસ્ત લાગે તમને? મસ્ત, મને બહુ ગમે. લે પીરસી હા ભૂખ લાગે એમને હિરલબેન વારણ ઘડી એમ કે અચાનક થયું તો કેવું ગામમાં મજા આવી. હું મજા તને લાગે? મસ્ત લાગે. ગોવણીયું બધી જમવા મળ્યું છે. ગોવણી હો એલી હું નાની હતી તે મારે એવું જ હતું કે માર મને જા જમવાનું કેતા ને મારા ભાઈ હારે જાવ તો નિકુંજ
પછી પાછું થાય એવું કે ગોવણી જમી લે પછી ઓલું બનાના ને રૂપિયા પૈસા શીખવાન આપે. રૂમાલ ને બંગડી ને એવું આપે ને તો છોકરાને ન આપે તો પાછું ઘરે આવીને રિહાય કેવી યાદ આવે ની નિરાલ તું શું આપે આ ગોવણીયું ને 5 પાઉન્ડ ના ના બહુ બધી જાય ના 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 5 પાઉન્ડ આપવા પડે ને. ના એવું ન હોય હમ. પૂરું થઈ ગયું ગોવણીયું જમવાનું પૂરું જમાને હે ગોવણીયું ઓલ્યું વયું હોત ને ગયું ઉતાવળ્યું ગોવણીયું લે રીવા એમને કેવો લાંબો હાથ કરીને લે છે જો તો લે રીવા લે લેવા ના હોય લઈ લે હા લેવું પડે ગોવણિયું ને હિરલબેન અમે જમવા આવ્યા છે હો તમને ન દેવાના હોય હો. હા ગોવણિયું ને સારું તો એટલે આપણે 5 પાઉન્ડ મળ્યા 500 પિક્ચર રૂપિયા જોવા મળ્યા. જવાનું થઈ જશે તમારે બધાયને ઓકે 500 રૂપિયા આપ્યા ગોળીઓને. તું ઇન્ડિયામાં કેજે હો આ 5.5 રૂપિયા થાય તો રેવા દે આ બધા એટલા હેલ્થ કોન્શિયસ છે ને કે પૂરી પચાવવા નીકળ્યા છે આવ્યા છે પણ પિક્ચર નો ટાઈમ નો વયો જાય હો આ જો દોડીને વહી ગયા આ કઈ આઈટમ છે કમળ કાકડી કઈ નહીં ટાઈપ નો આવે કમળ કાકડી ટાઈપ નો પણ કોઈ નામ નથી ખબર શું છે એમ. લુવાપ લીધું છે લુવાપ એમાં કંઈક બીજું રાખ્યું છે ચાઇનીઝ ટી આવે આપણે એલોવેરા નો આવે એલોવેરા એ ટાઈપનું ચાઇનીઝ ઓલું આવે એવું છે ગ્રીન ટી બને હતો ગ્રીન ટી એની બને કોઈ દી હા એ ફ્લેવર નાખે લુવાપ હા આ જો કેવા સા એ સંતરા લીંબુ સંતરા આવડા મોટા હા ના રે ના નવું કાકા એવું છે હા લીંબુ સંતરા છે ઇન્ડિયા હોય છે આપણે મોટા મોટા જગ્યા ઓલે તરબૂચ જેવડા તો ઈ છે જો તરબૂચ ને ઈ બે સેમ લાલ લાગે કલર નું નીકળે અંદર સાચું પપૈયા જો કેવા નાના નાના છે કાજુ નીરવા નટ મજા આવે ને ખાવાના કેવા લાગે નાઇસ એન્ડ સ્વીટ ચીઝ પાવડર તૈયાર થઈ ગયો છે અને ચીઝી પોપકોર્ન આપણે બનાવવાના છે તો રીટાબેન આવ્યા ત્યારે ચીઝ ફ્લેવરનો લાવ્યા હતા ચીઝ ફ્લેવર સિઝનિંગ હે ચીઝ પીઝા ન હોય હમ. એની જેવા સિમિલર ટેસ્ટ આવે. તે ચીઝનો પાવડર હોય એટલે એવું જ લાગે ને બેટા તો ફાઇનલી રેડી થઈ ગયા બધા મૂવી માટે હે ને લઈ લીધું બધું હાલો તો મારું જેકેટ 9:30 થઈ ગયા છે અને ફાઇનલી 9:30 પિક્ચર જોવા પહોંચી તમને કહું આઈસ્ક્રીમ થઈ ગયું ફાઇનલી કેટલા વાગ્યા ભૂમિ બધા ફોન આપણે ટાઈમે પૂગી ગયા 8:30 શો હતો પણ એ મૂવી ચાલુ નથી થયો ને થઈ ગયું હા હવે પિક્ચર નો રિવ્યુ લે છે પિક્ચર કેવું હતું એમ કેવું હતું એકવાર જોવા જેવું છે નહીં રિયલ સ્ટોરી છે એટલે વન મોર પણ 2 કલાકમાં પૂરું કરી દીધું આપણે મોડા આવ્યા 9 વાગે ચાલુ કર્યું ને 11 વાગે પૂરું એમાં ઇન્ટરવલ બધું આવી ગયું હે કાપી નો જ નાખ્યો કેવા નસ્કોરા બોલાવે છે કેવું લાગ્યું મૂવી સારું છે હે સારું છે એવું છે એકવાર જોવા જેવું છે નહીં દેશભક્તિનું મૂળ આપણને કેમ તમને ગમે દેશભક્તિના મૂવી માથું ચડ્યું સુઈ જાવ હોઈ જવાનું તો હવે ઓલો અવાજ ને એવું બધું નડ્યું ને હસીસ એટલે દવા પીધી તોય દુખે છે તો ખબર હવે માથામાં જે પાછળ અહીંયા ઉધરસ ખાય છે તો ઓલું થાય છે ખોટે ખોટી ઉધરસ આવે છે ને એટલે પાસ લાગે ટકો થઈ ગયો ને એવું લાગે પાસ
એવું છે કરાઈ નાખો એક વાર ટકો. આજ મારું દુકાન છે તે કેટલા ટૂંકા કરવાનું. તો સ્કાય ફોર્સ મૂવી જોઈને આવી ગયા. મૂવી એકવાર જોવા જેવું છે, રિયલ સ્ટોરી છે. અને મારા આશીષને તો દેશભક્તિના મૂવી બહુ ગમે ને. તો હા, તમારું જ હતું મૂવી, તમે જ હતા. તો હવે અહીંયા જ કરીએ વ્લોગનો એન્ડ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.